હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં. તો આજે તો ફ્રેન્ડ્સ અમે છે ને જમવાનું ને બધું બનાવી લીધું છે. પછી જમવાનું બનાવીને અને હવે બધું કમ્પ્લીટ સાફ સફાઈ કરી લીધી છે ઠેઠ બાર સુધી. અને આ બાજુ વાસણ પણ ઘસીને કમ્પ્લીટ મૂકી દીધા છે. એટલે આજે તો અમારે બધું કામ પૂરું થઈ ગયું છે અને ખાલી હવે છે અમારે કપડાં ધોવાના. એટલે કપડાં ધોઈને અને પછી અત્યારે તો કપડાં નથી ધોવાના, હવે બપોરે દાઈને ધોઈશું. અને સુશીલાબેન આગળ ગયા છે, એ પણ બ્લોગ સ્ટાર્ટ કરતા અને હું પણ અહીંયા છું. તો હેડો હવે હું પણ જાઉં, એટલે થોડોક આગળ પાછળ અમે હતા અને હું પણ હવે નીકળું. દરવાજાને બધું બંધ થઈ ગયું, કરી દીધું છે, આપોઆપ તો નહીં થાય, બંધ કરી લીધું છે. અને હેડો હું જાઉં હવે. બધા કપાસ વીણવાનો અને બધું એવું કામ ચાલે એટલે બધા આવતા જ હોય. દરવાજો બંધ કરી લો પહેલી તો દરવાજો બંધ થઈ ગયો છે ને હવે હું જાઉં છું. અને આપણી કિસ્મત પણ અહીંયા છે તો થોડુંક કેમ કે અડી લે એટલે મસ્ત એવું લાગે. તો હેડો હવે હું ફટાફટ જાઉં. અને સંજુ નલકેશભાઈ તો એમ સાંજે આવ્યા હતા 10 વાગ્યે પાણી બંધ કરીને, કેમ કે લાઇટ પછી મોડા આવ્યું હતું ને પાછું, એટલે પાછા ગયા હતા. એટલે 10 વાગ્યે સુધી પાણી વાર્યું હતું અને અત્યારે સવારમાં વહેલા જતા રહ્યા છે ચા પીને અને થોડો ઘણો એવો નાસ્તો કરીને અને પછી જતા રહ્યા. અને હવે હું ચાલતી જાઉં છું. અને ફ્રેન્ડ્સ કાલનો બ્લોગ હું બનાવ્યો હતો ને, તો ઘણા બધાને એવી સારી કમેન્ટ હતી કે તમે બ્લોગ બનાવજો, મહેનત કરજો, એવી પણ હતી. અને ઘણા બધાને એવી પણ હતી કે સારું હેડો પછી તમારી જોડે થોડોક એવો મારા સમય જોઈશે, એટલે હું કમ્પ્લીટ સારી રીતના અત્યારે તો હવે જાઉં છું. અને ઠંડીમાં એટલું જલ્દી બોલાતું પણ નથી, એટલે થોડી વાર રહીને તમને કમેન્ટનું શું હતું ને શું નહીં એવું બધું તમને કહું. તો હેડો પહેલાં તો હું હવે આવી જ ગઈ છું કપાસને ત્યાં, તો હવે વેનું અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પછી થોડીક વાર રહીને તમને કહું હું, કેમ કે પછી ઉતાવળમાં છે ને સારી રીતે એમ કે બોલી નહીં શકાય, પછી તમે પણ એમ સમજી નહીં શકો. પાછી એમ કે મેં એમ મારો અંદરથીનો કંઈક વિચાર અલગ હોય અને તમે સમજી કંઈક અલગ જો, એવું જ થાય છે. તો હેડો પછી તમને કહું. તો ફ્રેન્ડ્સ હવે અમે સુશીલાબેન ને હું હવે ચા પીએ છીએ. સુશીલાબેન બનાવી લઈને આવ્યા ચા અને શેઠને ને સંજુને એ લોકોને આપીને આવતા રહ્યા અને હવે ચા પીએ છે. તો હેડો હવે ચા પી લઈએ અને પછી કપાસ વેણીએ. તો ફ્રેન્ડ્સ હવે 12 વાગી ગયા છે અને હવે જઈએ છીએ અમે રાંધવાનું. તો બધું કમ્પ્લીટ જ છે, પણ તોય છતાં પાછી અમને કારેલા મળ્યા ને, તો કારેલા ને મરચાં ને એવું બધું લઈ લીધું છે. તો ત્યાં બીજા છે કારેલા 3-4 એક જેવા હશે. ત્યાં રૂમ છે ને ત્યાં જ વેલો છે ને, તો ત્યાં છે. તો પછી થોડાક એવા કારેલા બનાવી લઈએ એમ કરીને અને પછી લઈ લીધા છે કારેલા. તો હેડો જઈને થોડુંક શાક બનાવી દઈએ, કપડાં ધોવાના છે એ બધું કામ કરી લઈએ. એટલા માટે હવે વિનાઈ ગયા છે ને કપાસ, તો 12 વાગ્યે અમે હવે જઈએ છીએ સુશીલાબેન ને એમ 2 જણ. હું કહો તો અહીંયા પણ કપાસ ખુલી જ ગયો છે હવે વીણવાનો. એટલે એક ખેતરમાં વીણી લે ને તો બીજા ખેતરમાં તૈયાર જ થઈ જાય નહીં. એકમાં વીણી લે ને તો બીજામાં તૈયાર થઈ જાય. એમ અમારે કામ તો ચાલુ જ હોય, એટલે કર્યા જ રાખવાનું. હાડો જઈએ હવે. તો ફ્રેન્ડ્સ હવે આવી ગયા છે અને મરચાં ને કારેલા કટ કરી લઉં અને કટિંગ કરી લઉં, તો પછી બનાવીએ શાક.
તો ફ્રેન્ડ્સ અમે જમવા માટે બેસી ગયા છે અને આ બાજુ કારેલા હું કાપ્યા હતા ને તો આવું શાક અમે બનાવ્યું છે અને આવું કડકડિયું શાક જ મને ભાવે છે, મસ્ત ઝીણા ઝીણા એવા કટિંગ કરીને અને બનાવ્યા. અને આ બાજુ છે મગની દાળ અને શાક. તો આવી રીત કંઈક છે. આ બાજુ ડીશમાં પણ તૈયાર કર્યું છે અને આ બાજુ અલ્કેશભાઈ ખાવા માટે આવ્યા છે ને, તો ખાઈને પછી જાય સંજુ માટે ટિફિન લઈને ત્યાં પાણી વારવાનું છે ને, એટલે તો હાંડો હવે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ અમે તો બપોરે આ બધા કપડાં ધોયા હતા, પછી પેલી સાઈડ બધા સુકાવ્યા એ પણ ધોયા હતા, એટલે બપોરે મને બિલકુલ ટાઈમ પણ નહીં મળ્યો. અને પછી સંજુને ઉતા હતા ને તો અમે આ બધા કપડાં ધોઈ લીધા, એટલે પછી એ થોડોક આરામ કરી લીધો. અને પછી અમે બધા એમને પાણી વારવાનું પૂરું થઈ ગયું ને તો પછી એ પણ જોડે જોડે કપાસ વીણવા આવ્યા હતા, એટલે કપાસ બધા જોડે જોડે વીણતા હતા, એટલે હું બ્લોગ શૂટ નહીં કર્યો. સોરી ફ્રેન્ડ્સ, બધું બોલાઈ જાય છે. તો બ્લોગ શૂટ નહીં કર્યો અને પછી અમે અત્યારે આવ્યા અને નાહી લીધું. અત્યારે નહીં, અમે થોડાક વહેલા આવી ગયા હતા, એટલે આવીને નાહી લીધું. પછી નાહીને આજે તો કંઈક સારી રીતના નાહીને ફ્રેશ થઈ ગઈ છું. અને સંજુને અલ્કેશભાઈ ગયા છે, શેઠનો ફોન આવ્યો તો ગામમાં ગયા છે. અને સુશીલાબેન પેલી બાજુ મેથીની ભાજી તોડે છે, કેમ કે મેથીના થેપલા બનાવવાના છે અમારે, એટલે ભાજી તોડે છે. અને તમને ખબર જ છે કે મારે તમને વાત કરવી હતી, એટલે હું થોડીક આ સાઈડ આવી છું. વાસણ ને એવું બધું ઘસીને પાછા આવીને ચા બનાવીને પીધી, એટલે વાસણ પણ હતા તો હું ઘસીને આ બાજુ આવી. અને કેમ કે સંજુ તો હવે ગામમાં ગયો છે ને, એટલે હું તમારી જોડે થોડી ઘણી એવી વાત કરી લઉં એટલા માટે. અને પાછા ઘણા બધા યુટ્યુબ ફેમિલીને તો મારી વાત સાચી લાગતી નહીં, તો પછી હું શું કરું. જે હતું મારી યુટ્યુબ ફેમિલી સમજીને તમને કીધું કે તમારી જોડે હર કંઈ સુખ દુઃખની વાત બધી શેર કરું જ છું. તો પછી મને એવું લાગ્યું કે હું થોડું ઘણું એવું તમને કે મને ના પાડે છે, પછી તમારા અમુકનો જોડે અમારા નંબર પણ છે, તો ફોન આવે કે બ્લોગ કેમ નહીં ઉતારતા. તો પછી એક એકને કહું, એના કરતાં હું બ્લોગમાં કહી દીધું. તો પછી એમાં શું, હું થોડી કંઈ જૂઠું બોલું છું કે હું થોડી વાત ઉડીની કે ખોટું નહીં બોલેશ ને એવી બધી કમેન્ટ કરે છે. તો હા, મેં વાત ઉડીની છું. મને કે વાત ઉડીની થાય ને તો જ થોડુંક લાઈફમાં થોડું ઘણું આગળ વધાય, એમ કે ચૂપચાપ રહે ને તો બોલ્યા વગર પેલું શું કે બોલે તો જ બોર વેચાય એવું છે. તો બોલવું તો પડે જ, એટલા માટે મેં વાત ઉડીની થઈ ગઈ તો જ તમે સાંભળો ને, હું બોલતી હોય તો જ. તો એવું બધું કહેતા હતા. અને હવે તો અમારે સાંજ પડવા આવી છે ને, એટલે એકદમ થોડુંક એવું ઝાંખું દેખાય, પણ શું કરવાનું ફ્રેન્ડ્સ, તમને કહેવાનું હતું ને, એટલે પછી હું અહીંયા આવી આ બાજુ અને થોડી ઘણી એવી તમારી જોડે વાત કરતી હતી. તો એવી બધી કમેન્ટ આવે ને, ઘણા બધા એવું કહે છે, સંજુને કમેન્ટ કરે કે સંજયભાઈ એવું ના કરશો એવું કહે, પણ સંજુ તો મારો બ્લોગ જ નહીં જોતો, તો પછી કમેન્ટ કંઈથી જોવાનો હોય. એટલે પણ અત્યારે તો ભલે એને થોડું ઘણું એવું ગુસ્સો ને એ બધા આગળ એવું બોલી ગયો હોય કે એવું જ બોલી ગયો હતો કે હવે હું બ્લોગમાં પણ નહીં આવું, અને તારે પણ બ્લોગ નહીં ઉતારવાના, તું ઉતારે તો તું જ જાણે એવું કહેતો હતો. એટલે બધાના આગળ એટલે થોડુંક એવું લાગતું હશે કે મેં આવું બોલ્યો અને હવે બોલીને નહીં ફરી જતો, એવું પછી અંદરથી એવો અફસોસ થતો હશે. ભલે મોઢા પર નહીં બતાડે, પણ થોડોક ઘણો એવો અફસોસ થતો હશે. પણ કેમ કે અમે એટલી મહેનત પણ કરી હતી, તો પછી એને પણ એવું લાગતું હશે, પણ શી ખબર, કશું તો બોલતો નહીં. અને કે બ્લોગ મને પહેલાં કીધું એટલે મેં પણ એનું થોડુંક માન રાખું ને, એટલે એના આગળ હું બ્લોગ પણ નહીં શૂટ કરું અને કશું જ નહીં. અને પછી સાંજે થોડુંક મોડું થાય ને, અને તમને અને થોડીક વાર એમ કે સાંજે એ તો આમથી આમ બેઠા હોય બહારની સાઈડ, અમે રાંધતા હોય અને એવું હોય તો થોડું થોડું હું બધું એડિટિંગ ને એવું બધું કરી દઉં, અને પછી સૂતા હોય તો બ્લોગ એમ કે મૂકી દઉં. અને એ તો ગામમાં સાંજે દૂધ ને એવું બધું લેવા જતા હોય અલ્કેશભાઈને એમ, તો પછી એ ગામમાં જાય એટલે પછી અમે એડિટિંગ ને એવું બધું કરી લઉં, એટલે પછી બધું થઈ જાય એમ. એટલું ધીરે ધીરે હું મેનેજ કરું છું, પણ હવે ખબર નહીં આગળ જઈને શું થશે.
અમે તો થોડાક જ દિવસ છે, 1-2 દિવસ, અને પછી અમે જવાના છે પેલી અમારી વાડીએ. એટલે પછી તો શું કરવાનું ખબર નહીં, તઈ જ્યાં પછી હવે શું થશે ને શું નહીં. તો તમને સાચું વાત નહીં લાગતી ને તો આ બાજુ સુશીલાબેન પણ મારા બ્લોગ સ્ટાર્ટ જોઈને પછી આવ્યા છે નહીં સુશીલાબેન? હા, તો પહેલા 2 દિવસ તો રેખાબેને પણ બ્લોગ નહીં બનાવ્યો, સંજયભાઈએ ના પાડીને એટલે નહોતો બનાવ્યો. પછી એમ કીધું કે એવું ના હોય, આટલી બધી મહેનત કરી એવું કીધું. એટલે પછી રેખાબેને તોય સંજયભાઈએ ના પાડીને તોય રેખાબેને પછી અમે કીધું ને એટલે, અને સંજયભાઈને પણ અમે સમજાવ્યા પણ પછી એ ન માને. એટલે પછી જાજુ બધું તો અમારાથી ન કહેવાય, કેમ કે અમારા ઘરના સગા એકદમ તો નથી જ. એટલે પછી જાજુ ખોટું, કેમ કે એ ઘરે નથી જતા ને એમ, એટલે જાજુ કહેવા જાય તો ખોટું વોટું લાગી જાય. એટલે પછી જાજુ એમ નહોતું કીધું. અને રેખાબેનને એમ કીધું કે તમે એ નો મદદ કરે કાંઈ નહીં, તમે છુપીથી બનાવો એમ કીધું. અને પછી તોય મેં એમ જીદ કરીને પછી મેં કીધું કે આટલી બધી મહેનત કરી છે તો મેં શું લેવા પાછી પડું ને એવું બધું કીધું ને. એટલે પછી સંજુ કહે કે હવે તારે તું જાણે એવું બધું કે. એટલે પછી મેં કીધું કે સારું હું બનાવું, તું બ્લોગ બનાવ તો મને બ્લોગમાં નહીં લેવાનો, અને તારે જ બ્લોગ બનાવવાનો ને તારે બધું હેન્ડલિંગ કરવાનું એવું બધું કે. એટલે પછી મેં કીધું કે સારું હું હેન્ડલિંગ કરી લઈશ બધું. એટલે પછી મેં કીધું કે હું હેન્ડલિંગ કરી લઈશ, પણ મને પ્લીઝ આટલું બધું હું આગળ વધી છું ને તો હવે મારે એમ કે પાછું પગલું નહીં ભરાવશો એવું કીધું ને. તો પછી સંજય કહે કે સારું, પણ કે મને બ્લોગમાં નહીં લે. એટલી વાતના લીધે એને એટલું બધું શું ખોટું લાગી ગયું હશે એ જ મને વિચાર આવે. પણ કે બધા વચ્ચે એમ બોલી જાય ને તો એમ કે પછી બોલી જ જાય, એટલે પછી અમને પણ એવું લાગે કે બધા વચ્ચે હું બોલે ને પછી પાછો હું બ્લોગ બનાવું ને એટલું ગુસ્સામાં બોલ્યો. એટલે પછી એને પણ એવું લાગે. તો પછી મને તો પછી તોય સમજાયા છે, પણ સંજુ માની જાય ને તોય પણ મને લાગતું નથી. સંજુ આમ મોટા ભાગે એક વસ્તુ સંજુ જીદ પકડે ને તો એ પછી સંજુ માને જ નહીં. એટલે પછી મેં કીધું કે સારું. બાકી ફ્રેન્ડ્સ અમે હું લેવા જુઠ્ઠું બોલું, મારાથી મેનેજ નહીં થાય એવું ટાઈમસર બ્લોગ નહીં આવે ને એટલા માટે હું કીધું. બાકી મારે સંજુની આવું ખાલી ભલે પછી કોઈક પૂછતા ને હું અહીંયા બેસી જાઉં, અને કોઈક પૂછી જોતા ને તો હું એવું જ કહેતી સંજયભાઈ બ્લોગમાં કેમ નથી આવતા, લાઈવ કેમ નથી રહેતા, એવું બધું કહેતા ને તો હું એવું પછી કહેતી. પણ અમારે એમ એટલા બધાનો ફોન આવે અમારા પર, બધા સબસ્ક્રાઈબરોનો, અને પછી એટલો બધો સપોર્ટ કરે ને તો મને એવું થયું કે હું કહી દઉં. એવું હું વિચાર્યું, મારે કોઈ જ એવો વિચાર નહોતો કે હું બધું કહું. પણ છે ને બીજા લોકો અમને એટલું બધું સમજે છે, એટલો બધો સપોર્ટ કરે છે, એટલા માટે મેં કીધું. બાકી તો તમે એવી કમેન્ટ કરીને કહો વધારે એમ કે થોડું ઘણું એવું તકલીફમાં હોય ને પછી તમને કેવી રીતે વધારે તકલીફમાં એવું કરવા થયું મને વિચાર આવે ફ્રેન્ડ્સ. પણ હું એમ રડી પણ નહીં શકતી, કેમ કે તમને ખબર છે કે અમને એમ બરવાવાળા પણ કેટલા બધા બ્લોગ જોવે છે. તો પછી એ લોકોને એમ ખુશી થાય કે દેખો હવે આ લોકોનું આવું થાય છે. અમારે 2 જણનો એવો ઝઘડો નથી, અમે જોડે એમ વાત પણ કરીએ. બધા કામ કરતા હોય ને તો અમે વાત પણ કરીએ એવું બધું. પણ જ્યારે એમ કે પહેલાં તે દિવસ એટલો બધો ગુસ્સામાં એવું તે દિવસ તો મને રડું પણ આવી ગયું હતું ફ્રેન્ડ્સ. પણ એવું બધું હું બ્લોગમાં નહીં લીધું, કેમ કે મારી જોડે તે દિવસ ફોન પણ નહોતો. પછી તે દિવસ લાઈવ થવાનું હતું તો સંજુ થોડો ગુસ્સો કરીને અને પછી સારું થઈ જશે એવું વિચાર્યું હતું મેં. તો ફ્રેન્ડ્સ અહીં બધું આમ કે ટ્રેક્ટર ને બાઇક ને એવું બધું જતો હોય ને તો અવાજ આવે ને તો થોડીક વાર મેં રાખી દીધો હતો. અને આ બાજુ સુશીલાબેન પણ બેઠા છે તો એ થોડું મેં કંઈ ખોટું બોલતી હોય તો પછી આમ કે જેને જે વિચારવું હોય તે. પણ મારી યુટ્યુબ ફેમિલી છે, મારા ફ્રેન્ડ છે, જેમને મારું થોડુંક એવી લાગણી છે ને એમને હું કહું છું. બાકી તો બીજા જે મને વાતુડીના ને એવા બધા સમજતા હોય કે ખોટીની વાતુડીની એવું બધું કહે છે તો તમારે જે વિચારવું હોય તે, જે એવી કમેન્ટ કરી હશે ને એને જ કહું છું. બાકી બીજા યુટ્યુબ ફેમિલી તો બધી મને સમજે જ છે, સપોર્ટ પણ કરે જ છે. એટલે અને એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. અને મને ખાલી છે ને એટલું ટેન્શન આવે કે અહીંયા હોય તો
મને ને સુશીલાબેનને મૂકીને સંજુ અલ્કેશભાઈ જોડે જતા રહે ને એટલે પછી અને અહીંયા બધું કામ હોય એટલે એ 2 જણને સેટ અલગ કામ બતાડે ને અમને 2ને કપાસ વીણવાનું એટલે અમે અલગ અલગ હોય તો અમે થોડુંક સારું એવું બ્લોગ થોડોક શૂટ કરી લઈએ ને એવું થોડુંક સારું એવું હતું. અને હવે ત્યાં જઈશું તો સંજુ ને મેં જોડે હશું તો હું શું કરીશ એવું મને વિચાર આવે છે, પણ હવે ખબર નહીં. થોડુંક ને સંજુને બધા હવે પાછા અમે ભેગા બેહીને અને પછી સંજુને પાછા સમજાય કે ભલે સંજુ તારે બ્લોગમાં નહીં આવવું હોય ને તો નહીં આવીશ, પણ મારી આટલી મહેનત કરેલી અને મને તું એમ કે આવું નહીં કહીશ એમ બ્લોગ નહીં બનાવવાનું એવું નહીં કહીશ એમ એવું સંજુને અમે વિચારીએ છીએ. બાકી તો આ બ્લોગ તો ફ્રેન્ડ્સ તમે એવું કહેતા હશે કે અમે દૂર નહીં એટલે જોઈએ ને આ ખોટું બોલે ને તોય અમે કે હા બરે, પણ આ બ્લોગ તો અમારા અહીં જે અમે રહીએ છીએ ને એ સેટ પણ જોવે ને સેટ પણ રોજ અહીંયા આવે છે, તો પછી એવું થોડું મેં ખોટી બોલતી હોય. સેટ સુધી જોતા હોય બ્લોગને બધા જોવે છે, આખા અહીં આ ગામના પણ જોવે છે, તો થોડી હું ખોટું બોલવાની છું. તમને એવું લાગશે કે આ તો ખોટું બોલે છે, પણ બધા જોવે છે. મારા જે મને બરવાવાળા મારા દુશ્મનો પણ જોવે છે, તોય મેં કીધી દીધું ભલે એમને ખુશી થાય તો ખુશ થો, તમારો સમય છે ખુશ થવાનો અને મારો સમય છે દુઃખી થવાનો. ભગવાન થોડુંક દુઃખ ને સુખ આપે છે, બધા દિવસ સુખ ને સુખ એવું નહીં રહેતું, બધા દિવસ દુઃખ ને દુઃખ એવું નહીં રહેતું. સમય થોડો ઘણો એવો આવી જાય તો થોડુંક દુઃખ એવું આવી જાય. તો બાકી હું ને સંજુ તો સંજુને હું જ્યારે ભગવાન જોડે જઈશ ને તો જ સંજુને છોડીશ. બાકી ગમે એવી તકલીફ આવે સંજુ મને ધક્કો મારીને કાઢશે ને તોય હું સંજુ જોડે જ પાછી જઈશ એવું તો હું વિચારું છું. અને સંજુ પણ ખબર નહીં મનમાં શું વિચારે છે મને નથી ખબર, પણ મને આ લોકોનો સપોર્ટ છે ને અને તમારો સપોર્ટ છે ને એટલે મેં અને મારી માતાજીનો ને ભગવાનનો સપોર્ટ છે ને એટલે આખી દુનિયાથી હું લડી લઈશ એવું વિચારું છું. સંજુથી પણ લડી લઈશ જો એવો સમય આવે ને તો, પણ હું સંજુને નહીં છોડું એવું વિચારું, પણ હવે ખબર નહીં. બાકી તો બધા એવું જ કહે છે કે સંજુ તમને આમ કર્યું તેમ કર્યું, હવે તમને આવું કરાવે છે એવું બધું, પણ હવે શું કરું, સમય થોડોક એવો આવે. હર કોઈની જિંદગીમાં તો એમ કે ખુશી જ ખુશી એવું નથી હોતું ને, ગમે એટલો પ્રેમ કરતા હોય તો થોડુંક આવી જાય, પણ મારે તો થોડુંક તેવું આવતું હતું, પણ આ પહેલી વાર એટલું થયું. અને બ્લોગ પર આવ્યું ને એટલે મારે અમારે બેનું હોય ને તોય તમને કહે ખરા જ, કેમ કે તમે અમારી યુટ્યુબ ફેમિલી છો ને એટલા માટે, કેમ કે પછી વધારે થાય. અને મને છે ને આ મારા સબસ્ક્રાઈબરો છે ને એમનો કેટલો સપોર્ટ છે ને તો ફ્રેન્ડ્સ તમને નહીં ખબર હોય. બધા મોટા મોટા એવા લોકો છે ને ઠેઠ મુંબઈ પછી US અમેરિકા બધા જ બ્લોગ મારો જોવે છે ને બધા મને ફોન પણ કરે છે, એટલે મારે છે ને નાની નાની એવી વાત પણ મારે છે ને બ્લોગમાં કહેવી પડે, કેમ કે એ લોકોનો મને સપોર્ટ છે. બાકી તો તમને ખબર જ છે કે બાકી બીજું મને કોઈ છે પણ નહીં મારું એમ કે બીજું એમ પોતાનું જે છે તે તમે યુટ્યુબ ફેમિલી છો, પછી આ લોકો છે જે મને ફોન કરે છે એ છે, એવું જ છે. બાકી તમને ખબર છે કે બીજા મને કોઈ નથી એમ. તમને શું કહું, તમને બધી જ ખબર છે મારી લાઈફની મારી જિંદગીની. તો ફ્રેન્ડ્સ હવે હું અહીંયા સુધી રાખું, બાકી પછી તો મને રડવું આવી જશે ને તો હું રડું ને તોય પણ કદાચ સંજુને કોઈ કહે કે કેમ રડતી હતી એવું કદાચ કહેશે ને તોય પણ પાછું આમ ભૂકંપ આવી જશે, તો પછી હપ્પુચા બ્લોગ સ્ટોપ થઈ જશે. તો હેંડો હવે સંજુ સમજશે કે નહીં તે મને નહીં ખબર, પણ તમને હું જે હશે ને જરૂરથી કહીશ. અને પછી સંજુ કહે કે હવે નહીં જ બનાવીશ બ્લોગ એવું કહેશે ને તો એ પણ તમને હું કહી દઈશ કે હવે સંજુ ના પાડી છે એવું. અને જો મને એટલું કહેશે તો હું એકલી હવે બ્લોગ બનાવીશ અને હું એકલી બ્લોગમાં આવીશ. તમે એમ જીદ નહીં કરતા કે સંજુને બ્લોગમાં લાવો, સંજુને લાઈવ કરવા કહો, એવું નહીં કહેતા હોય. પ્લીઝ જેવો તેવો મારો બ્લોગ આવશે, એડિટિંગ જેવું તેવું આવશે તો થોડોક સપોર્ટ કરજો. એટલા સુધી
કે છે ને જે મને બરીને હવડે ખુશ થશે ને આ બ્લોગ જોઈને એમને પણ એક દિવસ એમ શું કહેવાય જવાબ મળી જાય ને એવો સપોર્ટ કરજો. બસ તમારો જ એક સપોર્ટ છે. હવે હું જાઉં રાંધવા માટે અને બધાને જય માતાજી, જય શ્રી રામ અને બાય બાય. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરજો. અને તમે શું વિચારો છો અને આ તમને એમ કે તમે મને મારા સુધી હું વાત પહોંચાડવા માંગો છો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ બ્લોગની હું કમેન્ટ બધી જેવી આવશે ને એવી બધી કમેન્ટ હું વાંચીશ. અને તમે મને શું કહેવા માંગો છો એ તમારા દિલમાં ગમે તે મારા માટે સારું વિચારતા હોય કે ખોટું વિચારતા હોય, ગમે તે હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી દેજો. તો બધાને જય માતાજી, જય શ્રી રામ.